નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને સ્ક્રીન પર ઈસુદાન ગઢવી દેખાઈ રહ્યા છે. ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ખૂબ બબાલ થઈ, ઈસુદાનભાઈની ધરપકડ થઈ, ત્યારબાદ મોડી રાત્રે તેમને જેલમાંથી છુટકારો મળ્યો અને અત્યારે તેઓ પોતાના ઘરે છે. તેમની સાથે જ સીધો સંવાદ કરીએ કે ઈસુદાનભાઈ શું થયું હતું ગઈકાલે જેલની અંદર. ગોપીબેન, જે રીતે ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણીઓમાં માની લો કે ભાજપ છે એ ડરી રહી છે, એટલે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે. તમે જુઓ કે અમારા એક કાર્યકર્તાની અટકાયત કરી લીધી હતી અને પછી એના ઉપર એક કેસ થયો, ખોટો કેસ થયો, કારણ કે એમણે ડેટા લઈને જતા હતા ને એના ઉપર કોઈ સ્કૂટી વાળા આવે છે અને પછી એની લૂંટની ફરિયાદો થઈ. એટલે અને સામે અમે જ્યારે અમારા કાર્યકર્તાએ ફરિયાદ આપી તો એ લીધી પણ નહીં. તો જ્યારે આ અંગે પોલીસ સ્ટેશનમાં હું ગયો તો સ્વાભાવિક છે કે સામસામે ઉગ્ર બોલાચાલી પણ થઈ કે ભાઈ આપણી ફરજ શું છે. પોલીસ છે એ બંધારણની રીતે ચાલે છે અને લોકતંત્રમાં બંધારણ, કાયદો, વ્યવસ્થા એ બધા માટે જરૂરી છે અને અમે મર્યાદામાં જ હશા. અમે કંઈ એવું નહોતું, પણ એ લોકોએ કીધું કે તમે તો દબંગાઈ કરો છો ને તમે તો આવી રીતે આવીને આવી રીતે બેસો છો ને એવું કરી અને અમારા બધા જે કાર્યકર્તાઓ હતા એમની ધરપકડ કરી. મને લાગે છે કે જો અમારી તો ધરપકડો થશે તો લોકોને ઉપર અમારો પ્રેમ વધશે કે ભાઈ આ લોકો અમારા માટે લડે છે. બરોબર છે. અમે જેલથી કે કેસોથી કે ડરીને બેસી જઈએ એવું નથી. અમારા મહાત્મા ગાંધી જેલમાં રહ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલ જેલમાં રહ્યા છે, શહીદ ભગતસિંહ ફાંસી ખાધી છે અને ત્યારે આઝાદી મળી છે, એમને નથી મળી. તો અમે પણ એક લક્ષ્ય સાથે નીકળ્યા છીએ. તો આ લોકો તો એવું બધું કે ભાઈ તમે રાયોટિંગ કરો છો, તમે આમાં ક્યાં રાયોટિંગ આવ્યું? ઠીક છે, એમણે જે કલમો લગાડ્યું એ લગાડે અને અદાલત હોય છે, અદાલતનું કામ કરતી હોય છે. એટલે મને લાગે છે કે ગુજરાતની જનતાએ ગઈકાલે ખૂબ પ્રેમ આપ્યો. હું તો મોડી રાત્રે લગભગ 12:30 વાગે છૂટ્યા છીએ અમે, પણ એક દિવસની અંદર લોકોએ સોશિયલ મીડિયા ઉપર પ્રેમ વરસાવ્યો છે, મીડિયા ઉપર. આ જ અમારી કમાલ. લોકોનો પ્રેમ બહુ જરૂરી છે. અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી કે ના અમે કોઈ મુખ્યમંત્રીના બેટા છીએ કે ભાઈઓ છીએ. અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં પણ હું સામાન્ય પરિવારની જેમ બેઠો હતો. તમે જોઈ લો. મેં કીધું આરોપી છું, આરોપીની જેમ નીચે બેસીશ. નીચે બેઠો. જે કાનૂન આપણે પાલન કરવાનું આપણે કરીશું, પણ સામે પક્ષે એટલી ને એટલી જવાબદારી પોલીસની પણ બને છે, એટલી ને એટલી જવાબદારી સરકારની પણ બને છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની. અને આજે ઈશુદાન ગઢવી જેવા વ્યક્તિને તમે ખોટી રીતે ચિતરવાની કોશિશ કરો તો સ્વાભાવિક છે કે પ્રજામાં રોષ થશે. આજે અમારા માટે તો આવ્યા નથી. હું તો મારી લાઈફસ્ટાઈલમાં જિંદગી હતી. તો આજે મને કોઈ શોખ નથી થતો જેલમાં જવાનો, પણ જેલથી ડરતા પણ નથી. એમ વિચારતા હોય કે આને પૂરી દેશું ને 1 કેસ કરશું ને 2 કેસ કરશું. મેં તો એવું કહ્યું ભાઈ 3 મહિના જેલમાં નાખો, કઈ વાંધો નહીં. અમારે પ્રજા છે એમાં જોડાતી જશે. પણ ગોપીબેન, સવાલ ઈ છે કે આ વસ્તુ છે કે કાયદાનો દુરુપયોગ કરવો, જેમ અંગ્રેજો કરતા હતા, એ બહુ ખોટું છે. અધિકારીઓ બેફામ બની જાય અને મને લાગે છે કે આ વસ્તુમાં સમય આવી, હજી આપણે સિસ્ટમમાં ઘણા સુધારા કરવાની જરૂર છે. પ્રજાનો છે એ પ્રજા એક મતે હાલી રહી છે. પ્રજા અત્યારે ખૂબ પ્રેમ કરી રહી છે અને જનતાને અમે કહીએ છીએ કે ભાઈ અમે તમારા માટે લડીએ છીએ. ઘણા લોકો એવું કહેતા હતા કે સુદાનભાઈ આવું કેમ, આમ પોલીસ સ્ટેશનમાં આમ કરે. ભાઈ, પોલીસ સ્ટેશન છે આપણું છે, સરકાર આપણી છે, અધિકારીઓને આપણા ટેક્સમાંથી પગાર ચૂકવાય છે. તો આ બધી વસ્તુઓ બધાએ સમજવાની જરૂર છે. અને કોઈ એમ માનતું હોય કે ભાઈ આ લોકોને આ રીતે ડરાવી ધમકાવીને, અરે ભાઈ મારી નાખો ને, અમને ફાંસીએ લટકાવી દો, શું ફેર પડશે? બીજા ઈશુદાન તૈયાર થશે. તમારા લોકો ઉપર આરોપ તમારો લાગ્યો અવાજ કે નથી તમે આવતો. ઓડિયો ચાલુ કરીને બંધ કરજો ને. મારા વચ્ચે કોલ આવે છે ને એટલે અવાજ નહોતો આવતો તમારો. અથવા તો લેફ્ટ થઈને કરો. અવાજ આવ્યો? તમારો અવાજ નથી આવતો. હવે તમને અવાજ આવ્યો? હા, હવે આવે છે.
ઈસુદાનભાઈ, તમને શું લાગી રહ્યું છે તમારા ઉપર જે રીતની કલમ લગાડવામાં આવી છે? એક તો રોઇટિંગની કલમ લગાવવામાં આવી કે ત્યાં આગળ તમે તોફાન કર્યા, અને સાથે સાથે તમારા ઉપર ફરજમાં રૂકાવટની પણ ધારા લગાડવામાં આવી, અને એટલા જ માટે થઈ અને કાર્યવાહી. તમે ત્યાં પોલીસ સ્ટેશને ગયા શેના માટે હતા? ગોપીબેન, તમે જુઓ વિડીયોમાં, મેં આજે હું એક પ્રતિનિધિ તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે અમે જતા હોઈએ છીએ. કોઈ પણ સામાજિક આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, એ લોકો એ પોતાના કામમાં નથી જતા. આજે હું કોઈ મારી ફાઇલ પાસ કરાવવા નથી ગયા. પ્રજાના કામ માટે અમે જતા હોઈએ, અને એને અન્યાય થતો હોય તો અમે એનો અવાજ ઉઠાવતા હોઈએ, કહેતા હોઈએ છીએ. તેમાં ખોટું શું હતું? માની લો કે આજે એમ કે છે કે ભાઈ રાયોટિંગ ને તમે દબંગગીરી કરો. આમાં ક્યાં દબંગગીરી આવી ભાઈ? અમે કોઈ લુખ્ખા થોડા છીએ, અમે કોઈ ગુંડા થોડા છીએ, અમે ભ્રષ્ટાચારી થોડા છીએ. અમે પ્રજાના માટે લડવા નીકળ્યા છીએ. એ તમામ પાર્ટીના લોકો હોય એમના માટે લડવા નીકળ્યા છીએ, અને એમનો અવાજ બનવા નીકળ્યા છીએ. તમે ખોટું શું છે? તમને એવું લાગી રહ્યું છે કે જે રીતે આ બધું થઈ રહ્યું છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર FIR થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારને એક ડર છે આમ આદમી પાર્ટીનો કે ગુજરાતની અંદર કોંગ્રેસનો એક ઓપ્શન તરીકે આમ આદમી પાર્ટીને જોવામાં આવી રહી છે? બિલકુલ. મને લાગે છે કે આ ચૂંટણીમાં ભાજપને ડર છે, એટલે ડરાવવાના, ધમકાવવાની, અથવા તો એવી રીતે જેલમાં નાખી દે પ્રચાર ન થઈ શકે, આવી કંઈક હોઈ શકે છે. ચૂંટણીમાં ભાજપ છે એ મને લાગે છે કે હારી રહી છે, અથવા તો આમ આદમી પાર્ટી છે એ ખૂબ મજબૂતાઈથી ઉભરી રહી છે. અને એના પગલે મને લાગે છે કે આ ખોટા કેસો અથવા તો ખોટી રીતે હેરાન કરવાનું શરૂ થયું છે. કેટલા લોકો ઉપર આ રીતના કેસ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે? મને લાગે છે 150 થી વધુ લોકો ઉપર કેસ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં, હમણાં લગભગ એકાદ મહિનામાં જ. એમાં અમારા કાર્યકર્તાઓ હોય, ઉમેદવારો હોય, ચૂંટણી લડવાના છે એ છે, બહુ બધું છે. એટલે મેં કીધું ને કે આ સમજાતું નથી. આનાથી હું તો એમ કહું છું, ભાજપને જે રણનીતિ ઘડી રહ્યું હોય ને એને પણ નુકસાન થશે, કારણ કે આનાથી પ્રજામાં રોષ વધશે. આજે ઈસુદાન ગઢવીને તમે જેલમાં નાખો, કે તમે એના ઉપર અત્યાચાર કરો, કે તમે, તો એનાથી પ્રજામાં રોષ જાગશે. એ જ રીતે કોઈ પણ કાર્યકર્તાને તમે દબાવો તો સામે પ્રજા જોતી હોય છે કે યાર આ લોકોને આટલી હદે આ દબાવવાનું કરે છે. અચ્છા, અમારે કઈ લઈ લેવાનું તો છે નહીં કે ભાઈ હાલો આમાંથી લૂમ લઈ લેવાની છે. આપણે પોલિટિકલ પાર્ટીઓએ વ્યવસ્થા પરિવર્તન માટે નીકળ્યા છે. વ્યવસ્થા પરિવર્તન કેવી હોવી જોઈએ? અત્યારે શું થાય છે? અત્યારે સારા લોકો હોય એ જેલમાં હોય, બુટલેગરો બહાર હોય, એવી રીતે નહીં. આ બધી વ્યવસ્થાઓ હંમેશા આઝાદી પછી ઘણા બધા સરકારો આવી, ઘણી બધી સુધારવાની જરૂર છે. અને એના માટે અમે નીકળ્યા, જેથી કરીને આવનારી પેઢી છે ને, આજે અમેરિકામાં શું છે બેન, અમેરિકામાં કોઈ પોલીસ મારતી નથી કઈ. આપણે ત્યાં તમે જુઓ, સામાન્ય બિચારો ગુનેગાર પકડાય તો એને ડીબી નાખે, અને હજારો કરોડનો લઈને વયો જાય, એને ચાર્ટર પ્લેનથી મૂકી આવે. વ્યવસ્થા પરિવર્તનની ખૂબ જરૂર છે. એટલે મને એવું લાગે છે કે આ વ્યવસ્થામાં બધા તબક્કાએ બધાએ, તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, જે જજીસ છે સુપ્રીમ કોર્ટના, આ બધાએ ખરેખર હવે ફરીથી વિચારવાની જરૂર છે કે આપણે ભારતને કઈ તરફ લઈ જવાનું છે. બિલકુલ ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.